વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે વાત કરવાની છે કે સવારે 7 વાગ્યાના અમે ખેતરમાં આવ્યા હતા. જે રાયરો આખા નિંદામણ ઉગી હતું. નિંદામણ એટલે કે જે વાવેલા સિવાયનું ઉગે એને નિંદામણ કહેવાય. એ ઉગી હતું એટલે પતાવી દીધું છે. અને અત્યારે અમે આપણી એક્ટિવા લઈને આપણે આવી ગયા છીએ ખેતરમાં. અને એ પણ ફોલિડોર અને ગંજરા પાવડર 50% એ મચ્છીને એવું પર જ એની જીવાત એટલે રાયરામાં નાખવાનો જ છે. અને તમે જુઓ કે કેવું નિંદામણ ઉગે. આ નિંદામણ છે, જુઓ આ રાયરો હ, આ નિંદામણ, આ નિંદામણ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અને એવી રીતે આખા ખેતરમાં ઉગી હતું તે અમે લઈ લીધું છે. અને આ બધું વસ્તુ આવું ઉગે છે, જુઓ. અને અત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું. એ પણ આપણે આગળનો વિડીયો એક બનાવેલો છે. જેને ખબર ના હોય એ જોઈ લે છે. એ નીચે લિંક મૂકી દેવાનો છું હું. અને જો ભાઈ આપણા રાયરો મહિના ઉપર થઈ ગયું, કેવો થયો નીકળ્યો ગમે તો કોમેન્ટ કરજો. જોઈ લો તમે, ક્રોપ વિનનો કલર જુઓ, બહુ ડેન્જરસ હોય આ વસ્તુ. કારણ કે આનાથી ભમરી મત બેયા હોય તો પણ આનાથી ગેણાઈ જાય. તો વિચાર કરો કે આનાથી મોટું બોધીને ખેડૂત મિત્રોને પાવડરનો છંટકાવ કરો, જેથી સ્વાસ્થ્યને કોઈ હાનિકારક ના થાય. જુઓ, અને ઘણી બધી સૂચનાઓ લખેલી હોય છે આના ઉપર. ડોટ ડસ્ટના બધું લખેલું હોય, ક્લોરીન ડસ્ટ કેવી રીતે નાખવાનું બધું હશે અંદર. અને જુઓ, સના 5 કિલોનો આવે છે. અને આ ચેતવણી લખેલી જ હોય છે, પોઈઝન જ છે એક પ્રકારનું. અને ખેતરમાં જે ઈયરો પછી લખ્યું છે કોઈ મચ્છીને એવું હોય તો એના માટે આ ઉપયોગ કરવામાં આવે છે. લગભગ 4:30ના આવ્યા હતા ખેતરમાં અને 6:30 થઈ ગયા છે. અને જુઓ, અંધારું પણ થવા આવ્યું છે. અને તમને બતાવું કે પાવડર જુઓ દેખાય છે. આવી રીતે પાવડર નોખી દીધું છે આપણા આખા ખેતરમાં. अच्छा, हमको सिखा रिया है. તો આગળના વ્લોગમાં જોડાઈ રહો. અને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા જ વિડીયો જોવા માટે. નમસ્કાર, આજના નવા વિડીયોમાં. તો શનિવાર છે આજે અને ખેતરમાં આવીએ આપણે 8 વાગે. 7 વાગે લગભગ 6:30 ઉઠ્યા હતા. અને ચા નાસ્તો કરીને પછી થોડુંક ઘરનું કામ પતાવીને ખેતરમાં આવી ગયા. અને અત્યારે બીજા ખેતરમાં રાયરો આવ્યો છે. તો રાયરાની નેક ને પારીને બધું કરવાનું હોય. તો તમને બતાવી દઈએ કે રાયરો જુઓ, આ તો જોરદાર ઉગી ગયો. બતાવી દો. અને હવે બીજા ખેતરમાં જઈએ આપણે. તમે શું આવ્યું એ કોમેન્ટ કરજો ભાઈ. તો આ રાયરો આવ્યો હા, લગભગ ઉગી ગયો છે. જો ઉગી ગયો હા, ઉગી તો ગયો હજો, ઉગી ગયો સર રાયરો. આની આ વધા હલાવવાના આ જો વધા આટલે આ બાજુ લઈ જવાના વધા. અને પેલું બાજુ નેક કરવાની. તો પછી તમને વિડીયો બતાવું કે કેટલું કામ થયું આપણું. આટે આવ્યા હતા ખેતરમાં, એક બાજુનું કામ બતાવી દીધું હોય, એક બાજુનું બાકી રહ્યું હોય. થોડુંક પાણી પીને પાછું ચાલુ કરીશું. અને જોઈ લો આપણો ટાયરો આ ઉગી ગયો જોરદાર. લાઈન સર ઉગી ગયો. પણ જરૂર નહીં, હવે મહિના પછી પાણી મૂકવામાં આવશે. યાદીન ચિંતા નહીં. બાજુવાળા ખેતર ભાઈ એંડાવાયા. અને આવા નવા વ્લોગમાં જોવા માટે બને રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ગામડામાં તો જોરદાર ઠંડી પડવા માંડી છે. કારણ કે કમોસમી વરસાદ આવ્યો. અને પાછળ ખેતરમાં જે પોણત હોય જમીન પીવાનું ચાલુ થઈ ગયું. એટલે એના કારણે ઠંડી વધી ગઈ. જબરજસ્ત ઠંડી પડે સવારે અને વજે રાતે. બપોરે થોડી ગરમી હોય છે. એટલે આ બંને સિઝન ભેગી થાય એટલે બધા બીમાર પણ પડે. એટલે હાથ ચવું ઠંડીમાં શેટર બેટર કાઢી દેવો, કાઢી દેજો. ગોદરો
ઓછા કોણ ગોદરા બધું કાઢી દેજો હવે. બીજું કહો કેવું ચાલે બધાને? બેસતા વાળા પછી પતી દિવાળી પછી બધા કોમ ચાલુ થઈ ગયું છે. બધા મોત કરતા છીએ કોમ કરીને. તો પછી તમને બતાવીએ કોમ પતાવ્યા પછી કેટલા વાગે પતા. તો જય જવાન જય કિસાન. મિત્રો, તો એવો વાત જાણવા મળી છે કે જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂત મિત્રોને ભારે નુકસાની થઈ છે રાજ્યભરમાં, એમને ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી છે કે 10,000 કરોડનું જે એમને 2 હેક્ટર દીઠ 44,000ની સહાય કરવામાં આવશે, જેને ખરેખર પાક બગડ્યો છે એમને. અને એવું છે કે જે આમાં સોયાબીન, અડદ અને મગ જેવી વસ્તુને 9 નવેમ્બર પછી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, એની પણ જાહેરાત કરી છે. એ આશરે 15,000 કરોડનો જે ખરીદી કરવાની છે એ એમનો ટાર્ગેટ પૂરો કરશે. અને ટૂંક જ સમયમાં સર્વે આધારિત તેમને જે ખેડૂતોને નુકસાન થયું છે એમની ભરપાઈ પણ કરવામાં આવશે. અને બસ આટલું જ. અને આપણું કામ ખરેખર પૂરું થઈ ગયું ખેતરમાં. હવે ઘર બાજુ જતા પ્રયાણ કરીશું આપણે. એટલે પછી આપણે જોડાયેલા છે વિડીયોમાં. તો જય જવાન જય કિસાન. મિત્રો, આજે શનિવાર અને હનુમાન ચાલીસામાં જવાનું છે. અને દર શનિવારે હનુમાન ચાલીસા કરીએ છીએ અમે. અને અત્યારે નીકળીએ હનુમાન ચાલીસા. અને તમને બતાવું કે હનુમાન ચાલીસા છોકરા કરે છે ઢોલ નગારા સાથે.